આજે 17મો સિવિલ સેવા દિવસ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસેવકોને કરશે સંબોધિત। પ્રધાનમંત્રી ઉત્કૃષ્ટ કાર્ય માટે અધિકારીઓને પુરસ્કાર પણ કરશે એનાયત। અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પરિવાર અને અધિકારીઓ સાથે પહોંચ્યા ભારત। જેડી વેન્સનું ગાર્ડ ઓફ ઓનર આપી કરાયું સન્માન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક। પશ્ચિમ બંગાળમાં થયેલ મુર્શિદાબાદમાં હિંસા કેસની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ। नेता विपक्ष शुभेंदु अधिकारी मुर्शिदाबादनी लेशे मुलाकात। जम्मू काश्मीर में आज पण भारे वरसादनी चेतवणी। ओला अने भारे वरसादने कारणे लोकोनी मिलकत अने पाकने नुकसान। आज घाटीनी तमाम शाळा कॉलेजोमां अपाई रजा। बनासकांठा અને ગાંધીનગરના 50 પ્રવાસીઓ જમ્મુમાં ફસાયા। તમામ પ્રવાસીઓ સુરક્ષિત। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા આપી સૂચના। તમામ પ્રવાસીઓની સલામતી કરાઈ સુનિશ્ચિત। પ્રવાસીઓ માટે બચાવ ટુકડી ઘટના સ્થળે જવા રવાના। राज्यમાં મોટાભાગના શહેરોમાં ઘટ્યો તાપમાનનો પારો। લોકોને ગરમીમાંથી મળી આંશિક રાહત। આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને દીવ દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના। ISSF વર્લ્ડ કપમાં ભારતીય નિશાનેબાજોનું શાનદાર પ્રદર્શન। 10 મીટર એર રાઇફલ મિક્સ સ્પર્ધામાં રુદ્રાક્ષ પાટીલ અને આર્યા બોસે જીત્યો સિલ્વર મેડલ। પદક તાલિકામાં ત્રીજા સ્થાને ભારત। અને કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારનો તેજી સાથે કારોબાર। સેન્સેક્સમાં 700 અંક, જ્યારે નિફ્ટીમાં પણ 200 અંકની તેજી। આઈટી અને બેન્કિંગના શેરમાં ઉછાળો, તો સોનું અને ચાંદી થયા મોંઘા।